જીમેલ પ્રાઇવસી સેટિંગ્સ, સેફ કમ્યુનિકેશન, સિક્યોર આઈડેન્ટિટી. નમસ્કાર મિત્રો, જીમેલ એટલે આપણા ડિજિટલ લાઈફનો આધાર. પાસવર્ડ વીક રાખશો, 2FA વગર યુઝ કરશો તો હેકર માટે એ તમારું ઘર અનલોક કરવા રાખવા જેટલું ઈઝી છે. ગર્લ્સ માટે તો એક રોંગ ક્લિક એટલે કે ઈમેલ હેક પ્લસ પર્સનલ ઇન્ફોર્મેશન લીક. જો તમને કોઈ ફિશિંગ મેલ્સ આવે, ફેક જોબ ઓફર્સ આવે, બેંક લોટરીના મેલ્સ આવે અથવા તો તમારો ઈમેલ હેક થાય તો સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હાથમાંથી ચાલ્યા જાય. તમને સ્ટોકિંગ થઈ શકે, સ્ટ્રેન્જર્સ તમારા મેલ આઈડીનો મિસયુઝ કરી શકે, ફ્રોડ એટેચમેન્ટ્સ એટલે કે મેલવેર ઇન્સ્ટોલ થઈ શકે. આપણું જીમેલ હેક કેવી રીતે થઈ શકે? વીક પાસવર્ડ એન્ડ સેમ પાસવર્ડ એવરીવેર. સેકન્ડ વન, ફિશિંગ મેલ્સના લિંક પર ક્લિક કરવાથી, પબ્લિક વાઈફાઈ પર જીમેલ લોગિન કરવાથી અથવા તો ઓટો ફોરવર્ડિંગ રૂલ્સ સેટ બાય હેકર્સથી પણ આપણું જીમેલ હેક થઈ શકે છે. તો હવે ક્વેશ્ચન છે, બચવા માટે શું કરવું? જીમેલ પ્રાઇવસી ચેકલિસ્ટ. પહેલું છે, પાસવર્ડને હંમેશા સ્ટ્રોંગ અને યુનિક રાખો. 12+ કેરેક્ટર્સ અને સિમ્બોલ્સને મિક્સ રાખો. બીજું છે, 2 સ્ટેપ વેરિફિકેશનને ઓલવેઝ ઓન રાખો. ત્રીજું છે, સિક્યુરિટી ચેકઅપ, રેગ્યુલરલી ચેક ડિવાઇસીસ એન્ડ સેશન. ચોથું છે, રિકવરી ઓપ્શન્સ એટલે કે અપડેટ ફોન એન્ડ અલ્ટરનેટ ઈમેલ. પાંચમું છે, ફિશિંગ એલર્ટ્સ, નેવર ક્લિક અનનોન લિંક્સ ઓર એટેચમેન્ટ. છઠ્ઠું છે, કોન્ફિડેન્શિયલ મોડ, યુઝ ફોર સેન્સિટિવ મેલ. સાતમું છે, ચેક ફિલ્ટર્સ એન્ડ ફોરવર્ડિંગ્સ, હેકર્સ હિડન રૂલ્સને રિમૂવ કરો. આઠમું છે, લેસ સિક્યોર એપ્સ એટલે કે ઓલવેઝ ટર્ન ઓફ રાખો. નવમું છે, એક્ટિવિટી લોગ, જીમેલ એમાં લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી ચેક કરો. અને 10મું, રિપોર્ટ સ્પેમ, ડોન્ટ જસ્ટ ડિલીટ, ઓલવેઝ માર્ક સ્પેમ. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. પબ્લિક વાઈફાઈ પર જીમેલ લોગિન ના કરો. જોબ ઓફર્સ, ઇન્ટેન્સિવ મેલ્સ આવે તો ઓફિશિયલ ડોમેનને વેરીફાઈ કરો. OTP મેલ્સ, બેંક મેલ્સ ડાયરેક્ટ એપ અને લોગિન સાઇટ પરથી જ ચેક કરો. કોઈ મિસયુઝિસ થાય તો તરત જ 1930 ઉપર ફરિયાદ કરો. ન્યૂ સાયબર લોસ, BNS હેઠળ ઈમેલ હેકિંગ, ફિશિંગ એન્ડ આઈડેન્ટિટી થેફ્ટ પર કડક સજા છે. BNSS હેઠળ ઈમેલ ફ્રોડ કેસીસમાં સ્પીડી ઇન્વેસ્ટિગેશન, જ્યારે BSA હેઠળ જીમેલ મેલ્સ એન્ડ લોગ્સ હવે કોર્ટમાં વેલિડ ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.